હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આ રીતના આપણી પાસે કોલ્ડ ડ્રિંક્સના બોટલ તો ઘણા બધા ભેગા થઈ જાય, તો આજે હું તેનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. આપણે છે ને પહેલાં કંઈ પણ ચોક વગેરે કે આ રીતનું હોય ને નિશાન કરવાનું, માર્ક્સ કરવાનું તે આપણે લઈ લેવાનું અને આ રીતે ઉપર તેમાં ચોરસ આપણે દોરી લેવાનું જો એટલે આપણને કટ કરતાં ફાવે. પછી આપણે ખીલી વગેરે ગરમ કરીને તેમાં આ રીતે એક કાણું એટલે કે હોલ કરી અને કાતરથી આપણે ચોરસ શેપ આપણે દોર્યું છે ને તેને આપણે કટ કરી લઈશું. જુઓ આ રીતે આપણે સરસ શેપ આવે ને ચોરસ એ રીતે જ આપણે અહીંયા કટ કરીને તૈયાર કરી લેવાનું. જુઓ હવે આપણે તેના જે ઢાંકણ છે ને તેમાં પણ એક નાનકડો હોલ કરી અને આ રીતના નાની દોરી પરોવી અને નીચે ગાંઠ લગાવી દઈએ તો આ રીતે તૈયાર થઈ જશે. તો તેમાં આપણે ટીંગાડવાનું થઈ જાય. જુઓ હવે આપણે ઢાંકણને બંધ કરી દઈશું. આ રીતે બોટલ તૈયાર થઈ જાય ને તો જુઓ ઘરમાં આપણે ઘણી બધી એવી વસ્તુઓ રાખતા હોય કે આપણે ક્યારેક જ ઉપયોગમાં લેતા હોય. આ રીતના ડિસમિસ હોય કે પછી નાની મોટી કાતર હોય, નાની જે પકડ હોય છે ને આપણે વારો વગેરે સરખા કરતા હોઈએ એ પણ આપણે આમાં નાની હોય તો રાખી શકાય. જુઓ અને આ રીતે રાખવાથી બાળકોથી પણ આ બધી વસ્તુઓ દૂર રહેશે અને બીજો એક પણ ફાયદો થશે કે આપણે તેને છે ને ટીંગાડવાનું કર્યું છે ને તો આ રીતે સ્ટોર રૂમમાં કે કિચનમાં ક્યાંય પણ આપણે ખીટીમાં ટીંગાડી શકાય. જુઓ અને જ્યારે પણ આ રીતના જોઈતું હોય ને તો આપણે ઢાંકણ ન ખોલવાનું, આ રીતે એમાંથી જે આપણે હોલ કર્યો છે ને એમાંથી જ કાઢી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તમને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને જો તમારી આવી વસ્તુઓ ન ભરવી હોય ને તો એક બીજો પણ આઈડિયા છે. જુઓ આપણે કોથળીઓ જે હોય છે ને કરિયાણા વગેરેની આવે છે, ખાલી થાય છે, કોથળીઓ પણ ભરી શકાય. તો આપણે તેમાં જરૂરિયાત મુજબ કોઈ પણ વસ્તુ રાખી શકાય. જુઓ કોથળીઓ પણ સરસ તેમાંથી હોલ હોય ને એટલે એક એક કાઢવા થાય અને આપણે ફરીથી ભરવી હોય તો આ રીતે હોલમાંથી જ નાખી દેવાની. તડકો પડે છે ને તો આ રીતે આપણે કોથમીર લઈ આવીએ ને તો 2-3 દિવસમાં શું થાય કે તેના પત્તા છે ને પીળા પડવા માંડે અને મુરઝાવા પણ માંડે. આપણે આ રીતે શાકમાં નાખવા લઈએ ને તો આપણને ગમે નહીં, એમ થાય કે ફ્રેશ કોથમીર નથી લાગતી. તો તેના માટે તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને એક બાઉલ લઈ લેવાનું અને તેમાં આપણે સાદું પાણી આ રીતે ભરી લેવાનું. જુઓ આ રીતે થોડો મોટો બાઉલ લેવાનો અને ત્યાર પછી આપણે છે ને અહીંયા બરફના કટકા લઈ લેવાના. આઈસ ક્યુબ હોય છે ને તે આપણે 5-6 લઈ લેવાના અને આ સાદા પાણી આપણે ભર્યું છે ને તેમાં આપણે એડ કરી દઈશું બરફ. જુઓ આ રીતે અને ત્યાર પછી આપણે જે કોથમીર છે ને તમારે જે પણ આ રીતના પીળા પડી ગયા હોય, પાન કે મુરઝાઈ ગઈ હોય ને તો આ રીતે આપણે તેને બરફવાળા પાણીમાં ડૂબે ને એ રીતે રાખવાની. જુઓ આ રીતે બાઉલમાં મેં તેના ડાંખડા સહિત તેને ડૂબે એ રીતે રાખી દીધી છે. હવે આપણે આ જ રીતે તેને 5 મિનિટ બરફવાળા પાણીમાં રાખી મૂકશું અને ત્યાર પછી તમને તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ 5 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જુઓ કોથમીરનો કલર તમને પાણીમાંથી કાઢીને પણ બતાવું છું. તેનો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે અને કોથમીર એકદમ ફ્રેશ જેવી થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો. તો આ જ રીતે તમે ફુદીનાને કે પછી ભીંડા જે હોય છે ને તે પણ ઉપરથી સુકાઈ ગયા હોય તો તમે બરફવાળા પાણીમાં રાખશો ને તો આ જ રીતે એકદમ ફ્રેશ જેવા લાગશે તમને. ખૂબ જ સરસ આઈડિયા છે. અને જુઓ સાથે કોથમીર ધોવાઈ પણ ગઈ છે, સરસ સ્વચ્છ થઈ ગઈ છે, પાણી તેનું મેલું નીકળી ગયું છે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક એક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ આઈડિયાને શેર કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. આ રીતે આપણે રોટલીનો ડબ્બો ક્યાંય પણ કિચનમાં રાખીએ ને, ક્યાંક આપણે પ્લેટફોર્મ પર રાખતા હોઈએ, કેબિનેટમાં રાખતા હોઈએ તો શું થાય કે લાલ કીડી તેમાં રોટલીમાં આવી જતી હોય છે. તરત જ છે ને આપણે રાખ્યું હોય ને 2-3 કલાકમાં તો કોઈને કીડીઓ વધારે આવતી હોય ને તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતની કોઈ પણ પ્લેટ એક મોટી હોય ને મોટી સાઈઝની તેને આપણે લઈ લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને આ પ્લેટમાં આપણે પાણી ભરી લેવાનું. જુઓ આ રીતે પાણી ભરી અને ત્યાર પછી તમે રોટલીનો ડબ્બો રાખશો ને આ પ્લેટમાં, પાણી ભરેલી પ્લેટમાં, તો તમારે કીડીઓ નહીં ચડે. જુઓ અને આ જ રીતે તમારી કોઈ પણ ખાવા પીવાની વસ્તુમાં કીડી આવી જતી હોય ને તો આ રીતે આપણે કોઈ પણ વાસણમાં પાણી ભરીને તેની અંદર રાખવાથી કીડીઓ નહીં આવે. જુઓ એકદમ સરસ આઈડિયા છે. સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે અડદના પાપડના પેકેટ હોય છે ને તૈયાર આપણે બજારમાંથી લઈએ છીએ. જુઓ નાના મોટા આવે છે તો તેને આપણે શેકવા માટે ખોલીએ છીએ ને તો શું થાય છે કે થોડાક જ દિવસમાં છે ને સુકાઈ જતા હોય છે અને ક્યારેક તો કટકા થઈ જાય અને પછી આપણે શેકવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય, તેમાં તિરાડો પડી જતી હોય છે, તમે જોયું હશે. તો આપણે ગમે એટલું પણ ડબ્બામાં સાચવીએ ને તો પણ આ પ્રોબ્લેમ આવતી જ હોય છે. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતના જે પેકેટ આવે છે ને ઉપરથી સરસ આપણે જીપલોક જેવા હોય છે. જુઓ ચેવડામાં પણ આવે છે અને જે ડ્રાયફ્રૂટ આપણે લઈએ ને તેમાં પણ આ રીતના પેકેટ આવે છે. તેમાં આપણે સરસ પેક થઈ જાય ને એ રીતની ઉપરથી આ રીતના ચેઇન જેવું આવતું હોય છે. તો જ્યારે પણ ખાલી થાય ને તો આપણે રાખી દેવાય. ખૂબ જ સરસ હોય છે. તો તેમાં છે ને આ રીતનું ખુલેલું પાપડનું પેકેટ તમે રાખશો ને અને ઉપરથી આપણે આ રીતે બંધ કરી દેવાનું સરસ અને પ્રેસ કરીને તો ખૂબ જ સરસ રહેશે. જુઓ આને આપણે ક્યાંય પણ ડબ્બામાં પણ રાખીએ અને એમને પણ રાખીએ ને તો હવાશે નહીં, પાપડમાં જરા પણ કડક નહીં થાય અને સુકાશે પણ નહીં. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. તમે એકવાર ટ્રાય કરીને જોજો. અને આજના બધા આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જણાવજો અને સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.